નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હતા માનવ વિકાસની. એમાં સ્વાસ્થ્ય, આરોગ્ય અને બધી બાબતો જોઈ. હવે આપણે મહિલા સશક્તિકરણ વિશે માહિતી મેળવીશું. તો સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. કોઈપણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું મહત્ત્વનું પાસું છે. અને મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા જરૂરી છે. એક સ્ત્રી જો શિક્ષિત બને તો એ એક ઘર, એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર સશક્ત બનશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આપણા ભારત દેશે આ દિશામાં ડગલાં ભરવાનું શરૂ પણ કર્યું છે. ભારતમાં વડાપ્રધાન પદે, રાષ્ટ્રપતિ તરીકે અને જુદા જુદા રાજ્યોમાં મહિલા મુખ્યમંત્રીઓએ વખતો પોતાનું સ્થાન શોભાવ્યું પણ છે. ટેક્સી ચલાવવાથી લઈ અને વિમાનના પાયલોટ સુધીની સફર પણ મહિલાઓએ કરી છે. સમાજ સેવા ક્ષેત્ર હોય, સાહિત્ય ક્ષેત્ર હોય, પત્રકારત્વ, રમતગમત, શિક્ષણ કે પછી અભિનય ક્ષેત્ર હોય, તો દરેક ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને આપણે ટીવી અને ન્યૂઝ ચેનલો ઉપર જોઈએ જ છીએ. માત્ર ખેતરમાં કે શ્રમના કાર્ય કરવાને બદલે વેપાર, વાણિજ્ય, સંદેશા વ્યવહાર તેમજ વ્યક્તિગત જુદી જુદી નોકરીઓમાં વર્તમાન સમયમાં શિક્ષણ, તાલીમ, કુશળતાને કારણે સ્ત્રી રોજગારનો વિસ્તાર વધી રહ્યો છે. તેમ છતાં દેશની અડધી આબાદી માટે વિકાસની ઘણી સંભાવનાઓ છે. એને વિસ્તારવા હજુ આપણે ઘણા બધા પ્રયાસો કરવા પડશે. એના માટે સરકાર શું કરે છે એની વાત કરીએ તો મહિલા કલ્યાણકારી યોજનાઓની વાત કરીએ તો ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા પ્રાપ્ત થાય તે માટે 1980થી મહિલાઓને એક અલગ લક્ષ્ય જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત ઘણી બધી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકાયા છે. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. આ ઉપરાંત મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ 2001 પ્રમાણે બાળ વિકાસ અને વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન અને કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રોમાં વિવિધ કામગીરી કરવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સે 1975ના વર્ષને મહિલા વર્ષ અને 1975થી 85ના દશકાને મહિલા દશકા તરીકે જાહેર કરેલ છે. તેમજ 2002ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે પણ ઉજવવામાં આવેલ છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે એ માટે પણ કાયદાઓ સુધારવામાં આવ્યા છે. હવે મહિલાઓનું જે શોષણ થાય છે એને અટકાવવા માટે શું જોગવાઈઓ સરકાર દ્વારા કરવામાં આવી છે એની વાત કરીએ તો મહિલા સુરક્ષા અંતર્ગત વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓ તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા માંગતી મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે એ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરી તેને સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના અને મહિલાઓને સામાજિક, કાનૂન અને રોજગારી સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવેલ છે. મહિલાઓના શારીરિક, માનસિક અને જાતીય શોષણ સામે રક્ષણ માટે સરકાર જાગૃત બની છે. સરકારી કચેરીઓમાં, ખાનગી વ્યવસાયમાં અને ઘર નોકર તરીકે જો મહિલાઓ કામ કરે છે અને એમની જો ત્યાં જાતીય સતામણી થાય છે તો એના માટે પણ કાયદા ઘડવામાં આવ્યા છે, એટલે કે મહિલાઓ સુરક્ષિત રહી શકે. ત્યાર પછી મહિલા સલામતી અંગે ગુજરાત સરકારે જે યોજનાઓ ઘડી છે એની વાત કરીએ તો મહિલાઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ માટે ગુજરાત સરકારે વર્ષ 2021 અને મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી છે. ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ માટે ગરીબ અને
સામાન્ય પરિવાર તથા ગ્રામીણ વિસ્તારની મહિલાઓ હોય તો એના ઉત્કર્ષના 3 પાસાઓ મહિલાઓનું શૈક્ષણિક સશક્તિકરણ, આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને મહિલા કેન્દ્રિત જેન્ડર બજેટમાં જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકી છે. ગુજરાતમાં કન્યા કેળવણી અને પ્રોત્સાહન આપવાના આશયથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી છે, જેને કારણે શાળાઓમાં 100% નામાંકન અને મહિલા સાક્ષરતા દરમાં વધારો થયેલો જોવા મળે છે. એવી જ રીતે રાજ્યમાં 35%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો કે શહેરો હોય તો ત્યાં જે લોકો ગરીબી રેખા નીચે જીવતા હોય તો એમના કુટુંબની દીકરીઓને પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. ઘણા ગરીબ કુટુંબો એવા હોય કે પૈસાની લાલચે અથવા તો ઘણી વખત એવું થાય કે એમની પરિસ્થિતિ નથી ભણાવી શકતા, તો સરકાર આવી સહાય કરે તો લોકો ભણાવી શકે એમ વિચારીને પણ મોકલતા હોય છે. ત્યાર પછી સરસ્વતી સાધના યોજના હેઠળ દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. બહાર ગામ અભ્યાસ માટે જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવે છે. કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ એમના કૌશલ્ય વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે. ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીમાં 33% અનામતની જોગવાઈ કરી છે. તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 33%થી વધારી અને 50% કરવામાં આવી છે. શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે જીવન નિર્વાહ માટે પેન્શન મળે અને એમનું ભવિષ્ય સુરક્ષિત બને માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત નિરાધાર વિધવા મહિલાઓને ઓશિયાળું જીવન જીવવા લાચાર ન બનાવે એ માટે દર મહિને લોકોને આર્થિક સહાય આપવામાં આવે છે. મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખી મંડળ દ્વારા મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક સહાય મળે છે. મહિલા આરોગ્ય અને મમતા કાર્યક્રમમાં મોબાઈલ ટેકનોલોજી દ્વારા સગર્ભા માતાની નોંધણી કરી અને એને મમતા કાર્ડ આપી અને શિશુ અને પ્રસૂતિ સંબંધી મૃત્યુ ઘટાડવાની પહેલ કરવામાં આવેલ છે. તેમજ એની નિયમિત આરોગ્ય તપાસ કરી અને સારવાર તથા બાળકના જન્મ પછી રસીકરણ કાર્યક્રમ દ્વારા માતા અને બાળકની તંદુરસ્તીનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે છે. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે અભિયાન ચલાવી બેટી બચાવો બેટી વધાવો અને બેટી પઢાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણમાં પણ અગત્યનું યોગદાન ગુજરાત સરકારે આપ્યું છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓ હોય તો ચિરંજીવી યોજના હેઠળ પ્રસૂતિ માટેની દવાઓ, લેબોરેટરી તથા ઓપરેશન વગેરે સેવા વિનામૂલ્યે લોકોને પૂરી પાડવાની જોગવાઈ પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આમ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે વિવિધલક્ષી મહિલા કલ્યાણ અંગેની યોજનાઓ ચલાવવામાં આવે છે અને આ યોજનાઓનો વ્યાપ વિસ્તારીને આપણે મહિલા સશક્તિકરણની દિશામાં રહેલા જે પડકારો છે એનો સામનો કરી શકીશું. આમ માનવ વિકાસ બાબતે આપણા કુટુંબ કે આપણા મહોલ્લા કે ગામમાં જો નજર કરીશું તો આપણને જણાશે કે કોઈ પણ સગર્ભા માતાનું પૂરતું પોષણ નહીં મળતું હોય, ઓછા વજનવાળા બાળકને જન્મ થયો હોય કે પછી કુપોષણવાળું બાળક જન્મ્યું હોય કે બાળક આંગણવાડી કે શાળાએ ના જતું હોય, શાળામાં ભણતા બાળકોને વાંચતા લખતા ન આવડતું હોય, અભ્યાસ અધૂરો છોડી દીધો હોય, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ ન કરાવતા હોય, યુવાનોને રોજગારી ન મળતી હોય, અકસ્માતને કારણે કોઈનું અકાળે મૃત્યુ થયું હોય, કોઈ વ્યક્તિ ગંભીર બીમારીનો ભોગ બન્યો હોય, તો આ બધી જ બાબતોની અસર આપણા દેશના માનવ વિકાસ આંખ પર પડે છે. એટલે માત્ર સરકાર જ નહીં પણ દેશના દરેક નાગરિક માનવ વિકાસની દિશામાં સક્રિય બને તો આવનાર સમયમાં આપણે પણ ઊંચો માનવ વિકાસ ધરાવતા દેશની હરોળમાં સ્થાન મેળવી શકીશું. એ આપણી જવાબદાર નાગરિક તરીકે ફરજ બને છે. અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ.